આ મિટિંગની અંદર એવો નિર્ણય લેવાયો છે કે આવનારા 25 તારીખ સુધી ફોર્મ ઉપાડવાનું વિતરણ ફરીથી ચાલુ કરાયું છે અને આવનારી 28 તારીખે હરાજીનું આયોજન થનાર છે। ગાંધીનગર સુધી રજૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રનો જે આ સૌથી મોટો લોકમેળો છે રાજકોટનો, તેને લઈ અને જે આ મેળાની અસર આખા સૌરાષ્ટ્રના અને ગુજરાતના મેળાઓ ઉપર પડતી હોય છે, તો અમે સરકારને રજૂઆત કરી હતી કે આ હરાજીની પ્રક્રિયાની સમય મર્યાદા અમને આપવામાં આવે અને અમારે 1 કે 2 મુદ્દા જે છે એના બદલે અમને વૈકલ્પિક વિકલ્પ આપવામાં આવે। અમારા દ્વારા એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે તથા ચાર્ટર્ડ એન્જિનિયરના સર્ટિફિકેટ લેવાના રહેશે તથા એના સિવાય જે રાઇટ્સ લગાવવાની હોય તેનું GA ડ્રોઈંગ બ્લેક કલર જોશે। અમારા તરફથી સૌથી પહેલાં તો રાજકોટની જનતા શાંતિથી અને સુખમય રીતે આનંદ મેળો માણે તેવી અમારી પહેલી પ્રાથમિકતા રહેશે। સૌથી પહેલાં તો રાજકોટની અંદર 2019થી જે રાજકોટ રંગીલો રાજકોટ કહેવાતો હતો, એની અંદર 2 વર્ષથી રંગીલા રાજકોટનો રંગ ઉડી ગયું હતું, પણ આ વર્ષે બધાએ એટલી પ્રાર્થના કરી, એટલું સાહસ કર્યું અને સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવી મિડલ ક્લાસ ધંધાવાળાઓને, નાની નાની ચકડીઓવાળાઓને, સ્ટોલવાળાઓને, એ અમારી જીત નહીં એસોસિએશનની, એ બધા પરિવારવાળાઓની જીત છે ને હું સરકારથી અપેક્ષા કરું છું કે જે બી ધંધાવાળા આવશે એમને સહકાર, એમને સાથ આપે અને બધાનો વિકાસ થાય અને બધા એક સાથે ધંધાની અંદર જોડાય। કલેક્ટર સાહેબ સાથે અમારી મિટિંગ હતી, જે SOPમાં જે પહેલાં કડક નિયમ હતા એની જે બાંધછોડ કરવામાં આવી છે, જેથી હવે લોકમેળા અને પ્રાઇવેટ મેળા જે શક્ય બનશે। સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવે છે, પણ અમે લોકોની સેફટી જોશું અને એ પ્રમાણે અમે રાઇડ ઊભી કરશું।